જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2009ની સાલમાં એક મર્ડરનો બનાવ બનેલો. એલએનટી જે કંપનીની ઓફિસ છે એના પરનો જે રોડ છે ત્યાં મુન્નાભાઈ ઇમરાન ઉર્ફે મુન્ના કરીને એમની હત્યા કરવામાં આવી હતી. જે તે સમયે આરોપી નાસ્તો ફરતો હતો. આરોપી કોણ હતો એ પણ ખ્યાલ નહોતો અને કયા બાબતે ઝઘડો થયો એ પણ ખબર ન હતી. પણ મહેરબાન સીપી સરની નાસ્તા ફરતા પકડવાની ડ્રાઈવ અંતર્ગત પરમાર પીઆઈએ પોતાના માણસો અને ટેકનિકલ સોર્સિસનો ઉપયોગ કરી અને હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરી અને કાગળોનો અભ્યાસ કરી 16 વર્ષ બાદ આ ઝઘડો છે એ મજૂરીના પૈસા આપવા બાબતે જે મરણ જનાર છે લેબર કોન્ટ્રાક્ટર હતા અને જે હાલનો આરોપી જે 16 વર્ષ બાદ પકડેલો છે એ ત્યાં લેબરર તરીકે કામ કરતો હતો અને પૈસાના ઝઘડામાંથી આ મર્ડરનો બનાવ બનેલો હતો. અને આ આરોપી રાજસ્થાનના બાંસવાડાનો છે. હ્યુમન રિસોર્સિસના આધારે ટીમ મોકલી અને ત્યાં વોચ ગોઠવી અને આરોપીને આજરોજ લાવી અને રિમાન્ડ મેળવવાની આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. મેડમ, આરોપી પર ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું છે. જે તે વખતે ઇનામ જાહેર કરવાની શું સાકામ અત્યારે મુજબનું વોરંટ પણ નીકળેલું હતું છતાં પણ આરોપી અટક થયેલો ન હોય ઇનામ જાહેર કરવામાં આવેલું હતું અને એને શોધવા માટેના બધા જ પ્રયત્ન કરવામાં આવેલા હતા. પણ આરોપી પણ ખુદ ગુનેગાર હોય, પોતાની જાતને બચાવવા માટે રાજસ્થાનના અલગ અલગ જિલ્લાઓ ગામડાઓમાં રહેતો હોય અને મજૂરી કરીને પોતાનું જીવન ગુજારતો હોય, એમની માહિતી મેળવવી મુશ્કેલ પડી હોય એટલે ઇનામ જાહેર કરવામાં આવેલું હતું. કેટલું ઇનામ હતું અને શું 10,000 ઇનામ જાહેર કરવામાં આવેલું હતું.